હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। ધોરણ 8માં પ્રથમ સત્રમાં આપણું હિન્દીમાં બીજું ચેપ્ટર છે ઈદગાહ। ઈદગાહ છે એના લેખક છે પ્રેમચંદ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ તે પહેલા આપણે એકવાર લેખકનો પરિચય મેળવી લઈએ। उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी उत्तर प्रदेश के पास लम्ही नामक गांव में हुआ था। શું કહે છે કે ઉપન્યાસ સમ્રાટ જે પ્રેમચંદ છે એનો જન્મ વારાણસી એટલે કે ઉત્તર પ્રદેશની પાસે જે લમ્હી નામનું ગામ આવેલું છે ત્યાં થયેલો છે। ઉનકા बचपन का नाम धनपत राय था। શું કહે છે કે એનું નાનપણનું જે આપણે ગુલામણા નામે બોલાવીએ છીએ તો શું કહે છે કે એનું બાળપણનું નામ છે એ શું છે? धनपत राय। आरंभ में वे नवाब राय उपनाम से उर्दू में लिखते थे। શું કહે છે કે શરૂઆતમાં છે એ કઈ ભાષામાં લખતા હતા? ઉર્દू ભાષામાં। તો કે क्या उपनाम थी? तो કે नवाब राय। बाद में प्रेमचंद नाम से हिंदी में लिखने लगे। સૌથી પહેલા છે એનું બચપણ એટલે કે નાનપણમાં છે એનું નામ શું હતું? ધનપત રાય। ત્યાર પછી ઉર્દુમાં છે એનું ઉપનામ છે એ નવાબ રાય હતું। ત્યાર પછી છે પ્રેમચંદના નામથી હિન્દીમાં એ લખવા લાગ્યા છે। मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी थी। હવે સૌથી પહેલા જોઈએ તો પ્રેમચંદ છે એનો જન્મ છે એ વારાણસીના ઉત્તર પ્રદેશની પાસે જે લમ્હી નામનું ગામ આવેલું છે ત્યાં થયેલો છે। ત્યાર પછી એને શું કહે છે? બાળપણમાં કયા નામથી ઓળખાય છે? તો શું નામ હતું વિદ્યાર્થી મિત્રો? ધનપત રાય। ત્યાર પછી છે એ ઉર્દુમાં છે એ નવાબ રાય અને ત્યાર પછી પ્રેમચંદ નામથી એ હિન્દી ભાષામાં લખવા લાગેલા છે। મેટ્રિક છે, મેટ્રિક મીન્સ એને જ્યારે 10મું ધોરણ છે એ પાસ કર્યું ત્યાર પછી છે એ અધ્યાપક બને છે। અધ્યાપક તો એ બને જ છે, પરંતુ એની સાથે સાથે એ ગાંધીજીના અસહયોગ આંદોલનમાં સક્રિય મીન્સ કે એ જોડાય છે, એના કારણે એ સરકારી નોકરી છે એ છોડી દે છે। गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है। प्रेमचंद छे एनु सर्वश्रेष्ठ उपन्यास छे तो एनु नाम शू छे? गोदान। उनकी कहानियां मानसरोवर एनी जे मुख्य छे कहानी मानसरोवर एनो भाग 1 से 8 में संकलित है। मानसरोवर नामनी एनी जे वार्ता छे एनो भाग छे ए 1 થી લઈને 8 છે एमा ए संकलित थयेलो छे। साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया था। तो शू कहे छे कि एने साहित्य क्षेत्रे खूब ज सारी एवी प्रगति उजागर करवा माटे एणे 2 पत्रिकाओ छे एनु संपादन करेलुं छे। परंतु ए बंने पत्रिकाओ शुं छे? तो के एक सौथी पहेला जागरण अने बीजी छे हंस। शा माटे? तो के साहित्यमां खूब ज सारी प्रगति करवा माटे एणे एनी चेतना छे एने उजागर करवा माटे 2 पत्रिका छे एनु संपादन करेलुं छे। अने ए 2 पत्रिका छे एक सौथी पहेला जागरण अने बीजी छे हंस। प्रेमचंद की भाषा बोलचाल के निकट की है कि एनी भाषा छे एकदम सुंदर छे। ईदगाह प्रेमचंद की अमर कहानी है। जे आपणे चेप्टरनो अभ्यास करवा माटे जई रह्या छीए ए प्रेमचंद छे एनी खूब ज सारी एवी अमर कहानी छे। कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है। कि कहानीनो जो मुख्य पात्र छे हामिद ए एना मित्रों दोस्तों साथे कई जगह जतुं होय छे? ईदगाह। जब अन्य बच्चे खिलौने और
खरीदते हैं। हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है। मेन मुद्दो छे આપણો આજ છે કે હામિદ છે એટલી નાની એજમાં એટલે કે નાની ઉંમરમાં એના મિત્રોની સાથે એ ઈદગાહ જાય છે। ઈદગાહ જાય છે એટલા માટે ત્યાં કેવું બધું વાતાવરણ હોય છે, કારણ કે ત્યાં મેળા જેવું જ વાતાવરણ હોય છે। તો એના બધા જ મિત્રો છે એ કોઈક રમકડા ખીલોના મીન્સ કે એના રમકડા ખરીદે છે। તો એના કેટલાક મિત્રો બચ્ચાઓ છે એ મીઠાઈ ખરીદે છે, પરંતુ હામિદ આટલી નાની ઉંમરમાં છે એની માતાનો એ માત્ર કેટલા વર્ષનો પુત્ર છે? 8 વર્ષનો। તો શું કહે છે કે એની બધી ઈચ્છાઓ છે એને ત્યાગીને એની દાદી અમીના, એની દાદીનું નામ શું હોય છે? અમીના, એ જ્યારે રોટલી બનાવતી હોય છે ત્યારે એની પાસે ચીપિયો હોતો નથી, તો એ એની આંગળીઓ દાજે નહીં એટલા માટે હામિદ છે એની બધી ઈચ્છાઓ ત્યાગીને ઈદગાહમાં જ્યારે જાય છે ત્યારે મેળામાંથી એની દાદી અમીના માટે એ ચીપિયો ખરીદી લાવે છે। इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीज खरीदने की विविधपूर्ण बुद्धिमत्ता प्रकट होती है। कि आना द्वारा આપણને કઈ શીખ મળે છે? તો કે જોઈએ તો કે એના દ્વારા એની દાદી પ્રત્યેનો એનો પ્રેમ પણ વધી જશે અને ઘરમાં એક ઉપયોગી ચીજ વસ્તુ પણ આવી જશે। આવી વિવેકપૂર્ણ बुद्धि છે કોનામાં રહેલી છે? તો કે હામિદમાં। पाठक गण बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव विभोर हो जाते हैं। कि જ્યારે તમે આ પાઠ છે એને સમજજો ત્યારે તમને ખબર પડશે કે કઈ વસ્તુની કેટલી કિંમત છે। તો આ હતો આપણે પ્રેમચંદ છે એનો આપણે પરિચય જોયો। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। શું કહે છે કે મુસલમાનોનું જે આ રોજા છે એ કોણ રહેતું હોય છે? મુસલમાન લોકો। તો શું કહે છે કે રમજાનના 30 દિવસ રમજાન મહિનાના પૂરા થાય એટલે શું આવે છે? ઈદ। રમજાન મહિનાના 30 દિવસો પૂરા થાય એટલે ઈદ આવે છે। कितना मनोहर कितना सुहावना प्रभात है। કે મનોહર છે એ શબ્દનો અર્થ થાય છે સુંદર। कितना सुहावना એટલે કે રમણીય। રમજાન મહિનાના 30 દિવસો પૂરા થાય છે એટલે ઈદ આવે છે અને એ દિવસ છે કેટલો સુંદર અને રમણીય છે, રમણીય સવાર છે। आज का सूर्य देखो कितना प्यारा कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है। કે આજનો સૂર્ય આપણે જોઈએ તો કેટલો આપણને પ્યારો લાગે છે, કેટલો શીતળ છે અને માનવ સંસાર એટલે લોકો છે એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવી રહ્યા છે। ગામ में कितनी हलचल है। કે છે કે ઈદ છે એટલા માટે ગામડામાં ખૂબ જ સારા એવા લોકો છે એકઠા થયેલા જોવા મળે છે, ભીડ પણ જોવા મળે છે। શા માટે? કારણ કે રમજાન મહિનાના 30 દિવસો પૂરા થયા છે એટલા માટે તે દિવસે શું હોય છે? ઈદ। તો હું કહે છે કે ગામડામાં છે ખૂબ જ સારા એવા લોકો જોવા મળી રહ્યા છે। ईदगाह जाने की तैयारियां हो रही है। કે છે કે ईदगाह नमाज पढ़वा माटेनी तैयारियों થઈ રહી છે। किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस के घर में सुई धागा लेने दौड़ा जा रहा है। कि કેટલાકના કપડામાં કુર્તામાં બટન છે તૂટી ગયું છે તો પાડોશીના ઘરે સોય અને દોરો લેવા માટે દોડાદોડ કરી રહ્યા છે। किसी के जूते कड़े हो गए, उनमें तेल डालने के लिए तेली के पास जाता है। कि કેટલાના ચપ્પલ છે એ પણ ખરાબ થઈ ગયેલા છે, જૂતા એટલે કે એના બૂટ પણ ખરાબ થઈ ગયેલા છે તો એમાં એને પોલિશ કરાવવા માટે લોકો તેલીને શું કહેવામાં આવે છે? મોચીની પાસે એ જાય છે। जल्दी जल्दी बेलों को सानी पानी दे, ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी। बेलो એટલે કે ગાય ભેંસ હોય છે શું કહે છે કે એને આપણે નિરણ નાખી દઈએ। શા માટે? કારણ કે ઈદગાહમાંથી આવતા આવતા છે એ બપોર થઈ જશે, લેટ થઈ જશે। 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना बैठना। કે 3 કિલોમીટર પેદલ એટલે કે ચાલીને જવાનો રસ્તો છે અને સાથે સાથે કેટલાય લોકોને મળવાનું છે। दोपहर से पहले लौटना असंभव है। શું કહે છે
कि કેટલાકના કુર્તામાં બટન નથી તો પાડોશી લોકોના ઘરે એ સોય અને દોરો લેવા માટે જાય છે। તો કેટલાક લોકોના જૂતા એટલે કે એના બૂટ છે એ ખરાબ થઈ ગયેલા છે તો એ તેલી એટલે કે મોચીની પાસે જાય છે। શું કહે છે કે બેલો એટલે કે ગાયને ઘાસચારો જે નાખવાનો હોય છે એ નાખી દઈએ। શું કહે છે કે ઈદગાહમાંથી આવતા આવતા મોડું બપોર થઈ જશે। શા માટે? કારણ કે ઈદગાહમાં એક તો 3 કિલોમીટર પેદલ એટલે કે ચાલીને જવાનો રસ્તો છે અને સાથે સાથે કેટલાય લોકોને મળવાનું છે। શું કહે છે કે બપોર સુધીમાં તો એકદમ ફટાફટ ઘરે આવી જવું એ આપણા માટે ખૂબ જ અસંભવ છે। લડકી સબસે જ્યાદા પ્રસન્ન હૈ। શું કહે છે કે બાળકો છે એમાં સૌથી વધારે ઉત્સુકતા જોવા મળે છે। કિસીને એક રોજા રખા હૈ વહ ભી दोपहर तक, किसी ने वह भी नहीं, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है। શું કહે છે કે સૌથી વધારે ઉત્સાહ છે એ કોનામાં જોવા મળી રહ્યો છે તો કે બાળકોમાં। તો કેટલાક બાળકોએ એક રોજું રાખેલું છે તો કેટલા એ પણ બપોર સુધી અને કેટલાક બાળકોએ તો એ પણ રાખ્યું નથી, પરંતુ ઈદગાહ છે એમાં જવા માટેનો એનો પણ એક પ્રકારનો હિસ્સો છે। रोजे बड़े बूढ़ों के लिए होगी, इनके लिए तो ईद है। શું કહે છે કે રોજા છે એ તો મોટી ઉંમરના અને આપણાથી બાળકો છે એની સિવાયના લોકો માટે હોય છે અને આપણા માટે તો શું કહે છે કે બાળકો આપણા માટે તો ઈદ છે। તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે રમજાન મહિનાના 30 દિવસ પૂરા થાય એટલે શું આવે છે? ઈદ આવે છે। શું કહે છે કે આજનું સવાર છે એ કેટલું સુંદર અને રમણીય છે। લોકો આજનો સૂર્ય છે કેટલો પ્યારો અને કેટલો શીતળ છે। લોકો છે એકબીજાને ઈદની શુભકામનાઓ છે એ પાઠવી રહ્યા છે અને ગામડામાં ખૂબ જ સારી એવી હલચલ જોવા મળે છે। ઈદગાહ જાને કે ઈદમાં જવા માટેની તૈયારીઓ થઈ રહેલી છે। તો કેટલાક લોકોના કુર્તા હોય છે એમાં બટન નથી તો પાડોશી લોકોના ઘરે એ સોય અને દોરો લેવા માટે જાય છે। તો કેટલાક લોકોના બૂટ ચપ્પલ છે ખરાબ થઈ ગયા છે તો એ કોની પાસે જતા હોય છે? મોચી પાસે। ત્યાર પછી લોકો શું કહે છે કે જલ્દી આપણે ગાય ભેંસો હોય છે એને સાની પાણી એટલે કે ઘાસચારો આપી દઈએ। શા માટે? કારણ કે ઈદગાહમાંથી આવતા મોડું થઈ જશે અને બપોર સુધીમાં તો ઘરે આવી જવું આપણા માટે ખૂબ જ અસંભવ છે। તો આવી રીતે બધા લોકો ઈદમાં જતા હોય છે। તો એમાં સૌથી વધારે પ્રસન્ન કોણ હોય છે? બાળકો। શા માટે? કારણ કે કોઈક બાળકોએ એક રોજું રાખેલું છે એ પણ બપોર સુધી અને કોઈક બાળકોએ એ પણ રાખેલું નથી, પરંતુ ઈદગાહ જવાનો એના ભાગનો પણ એક હિસ્સો છે। રોજ ईद का नाम रटते थे, आज वह आ गई। કેટલાય દિવસથી ઈદનું રટણ કરતા હતા અને આજે એ આવી ગઈ છે। अब जल्दी पड़ी है कि लोग ईदगाह क्यों नहीं चलते, कि હવે તો એટલી ઉતાવળ થાય છે કે લોકો છે ઈદગાહ શા માટે ઉતાવળથી આવતા નથી। उनकी अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ है। जेबो એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે નહીં, જેબ એટલે શું થાય? ખીચું, કે એના ખીચામાં તો કેટલોય કુબેર કા ધન એટલે કે ખૂબ જ સારું એવું ધન ભરેલું હશે। बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं। कि બાળકો છે ઘણા એવા બાળકો છે એની પાસે જે હામિદની સાથે બધા ઈદગાહ જાય છે તો એમાં કેટલાક બાળકોની પાસે ખૂબ જ સારા એવા પૈસા છે તો શું કે છે ખીચામાં હાથ નાખે, પૈસા કાઢે છે અને ગણીને ખુશ થઈને પાછા મૂકી દે છે। महमूद गिनता है 1 2 10 12, उनके पास 12 पैसे हैं। महमूद છે એના પૈસા છે એ ગણે છે તો જોઈએ તો એની પાસે 1 2 10 12 એની પાસે કેટલા રૂપિયા છે? 12 રૂપિયા છે। मोहसिन के पास 1 2 8 9 15 पैसे हैं। महमूद છે એની પાસે 12 રૂપિયા છે, मोहसिन છે એની પાસે 15 રૂપિયા છે। इन्हीं अनगिनत पैसों से अनगिनत चीजें लाएंगे, કે એની પાસે ન ગણી શકાય એટલા, ત્યારના સમયમાં તો એટલા પૈસા બહુ બધા કહેવાય, એટલા માટે શું કહે છે કે એની પાસે ન ગણી શકાય એટલા પૈસા છે તો એ ન ગણી શકાય એટલી ચીજ વસ્તુઓ પણ લેશે। खिलौना, मिठाइयाँ, गेंद और जाने क्या क्या। तो कई वस्तु तो कि खिलौना એટલે કે રમકડા, ત્યાર પછી જોઈએ તો મીઠાઈ, गेंद એટલે કે દડો અને ન જાણે કેટલીય વસ્તુઓ। और सबसे ज्यादा प्रसन्न है हामिद।
હવે જે આપણા પાઠનું મેઇન પાત્ર છે એ કોણ છે? હામિદ। કે સૌથી પહેલો હવે છે કે ઓર સબસે જ્યાદા પ્રસન્ન હે હામિદ। સૌથી વધારે ઉત્સાહિત કોણ છે? हामिद। गरीब, सूरत, दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया है। कि हामिद છે એ ખૂબ જ ઉત્સાહિત છે, એ ગરીબ છે, ખૂબ જ ગરીબ છે અને એને શું રંગે છે કે દુબળો પાતળું બાળક છે। એનો બાપ એટલે કે એના પિતા છે એ ગયા વર્ષે હેજે એટલે કે કોલેરાની ભયાનક બીમારીના કારણે મૃત્યુ પામ્યા છે। फिर एक दिन माँ भी मर गई। एक गया वर्षे છે એના પિતા હેજે એટલે કે કોલેરાની બીમારીને કારણે મૃત્યુ પામે છે અને પછી એક દિવસ એની માં પણ મૃત્યુ પામી છે। अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है। એના માતા પિતા બંને તો છે એ મૃત્યુ પામી ગયા છે, પરંતુ હવે હામિદ છે કોની સાથે રહે છે? એની દાદી અમીના। हामिद છે એની દાદીનું નામ આપણને પૂછવું હોય તો આપણને ખબર પડવી જોઈએ, એટલું તો યાદ રહેવું જોઈએ કે હામિદ છે એની દાદી છે એનું નામ શું છે? તો કે અમીના। હામિદના મમ્મી પપ્પા બંને તો છે મૃત્યુ પામેલા છે, હવે હામિદ છે એ કોની સાથે રહેતો હોય છે? દાદી અમીનાની સાથે, અને તો પણ એ એટલો જ ઉત્સાહિત છે। हामिद की पाँव में जूते नहीं है। हामिद છે એના પગમાં ચપ્પલ નથી। सिर पर एक पुरानी टोपी है। એના માથા ઉપર એક જૂની થઈ ગયેલી ટોપી છે। जिसका गोटा काला पड़ गया है फिर भी वो प्रसन्न है। કે એની ઉપરનો જે ભાગ છે એકદમ ખરાબ કાળો થઈ ગયો છે તો પણ હામિદ છે એટલો ખૂબ જ ઉત્સાહિત છે। अभागी अमीना अपनी कोठरी में बैठी रो रही है। अभागी કેવું કે છે કે મારા ભાગ્યમાં કોઈ કંઈ છે નહીં, એટલે એની માં એવું શું કે છે એને? અભાગ્ય। તો એની દાદી અમીના છે એની તો એ શું કહે છે કે કોઠરી એટલે કે નાની એવી રૂમ, છોટા કમરા, નાની એવી રૂમ છે એની અંદર બેસીને રડી રહી છે। आज ईद का दिन और उसके घर में दाना नहीं। શા માટે રડી રહી છે? કારણ કે હામિદના દાદીને એકદમ ગરીબ છે, કારણ કે હામિદના મમ્મી પપ્પા બંને તો મૃત્યુ પામેલા છે। તો ઈદનો તહેવાર છે અને એના ઘરે અનાજનો એક પણ દાણો નથી, એટલે દાદી અમીના છે એ રડી રહી છે। इस अंधकार और निराशा में वह डूबी जा रही थी। કે આવો અંધકાર અને ખૂબ જ નિરાશ છે એમાં એ ડૂબી રહી હતી। किसी ने बुलाया था इस निगोड़ी ईद को। कि કોણે આ ઈદને બોલાવી છે? अमीना का दिल कचोट रहा है। गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे थे। अमीना છે એકદમ છે દુખી થઈ ગઈ છે। શા માટે? કે ગામના બધા બાળકો છે પોતાના પિતાની સાથે ઈદગાહ જતા હતા। हामिद का बाप अमीना के सिवाय और कौन है? એની માતાને એવું થાય છે, કારણ કે શા માટે કોઈ પણ માં હોય છે એને એવું થતું હોય છે, કોઈક લોકોને એના પિતાની સાથે જતા જોવે તો એને પણ વિચાર આવે કે હામિદના જો પિતા હોત તો એ પણ એની સાથે ઈદગાહ જાત, પરંતુ હામિદના પિતાને કોલેરાની ભયાનક બીમારીના કારણે એ તો મૃત્યુ પામેલા છે। પછી એક દિવસ એની માં પણ મૃત્યુ પામી ગઈ છે, તો અત્યારે કોની સાથે રહે છે? દાદી અમીનાની સાથે। તો બધા બાળકો છે એના પિતાની સાથે ઈદગાહ જાય છે। આવું જોઈને દાદી અમીના છે એને પણ એવો વિચાર આવે છે કે હામિદના બાપ તો અમીના સિવાય બીજું કોઈ છે નહીં। उसे कैसे अकेले जाने दे। દાદી અમીના છે એને વિચાર આવે છે કે આને હું એકલો કઈ રીતે જવા દઈશ। उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा। कि આટલી બધી ભીડમાં બાળક છે એ ક્યાંક ખોવાઈ જશે તો હું ક્યાં એને ગોતીશ? નહીં, અમીના ઉસે યો ન જાને દેગી। એને મનમાં આવા બધા વિચાર કર્યા કરે છે કે નહીં, હું મારા હામિદને ક્યાંય જવા દઈશ નહીં। નન્હી સી જાન 3 કોસ ચલેગા कैसे। કે નાનું એવું બાળક છે 3 કિલોમીટર કેવી રીતે ચાલી શકે? पैरों में छाले पड़ जाएंगे। એવું કહે છે કે પગ છે એમાં ફરફોલા પડી જાય। જૂતે भी तो नहीं है, કે એની પાસે ચપ્પલ તો નથી, એટલા માટે 3 કિલોમીટર ચાલીને જાય તો એના પગ છે એમાં ફરફોલા પડી જાય। कुल 2 आने पैसे बच रहे हैं। કે એની પાસે માત્ર ને માત્ર કેટલા પૈસા છે? 2। 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटुए में।
શું કહે છે કે 3 પૈસા છે એ હામિદના ખીચામાં છે અને 5 પૈસા છે એ અમીનાના બટુએ એટલે કે પર્સમાં છે, પાકીટમાં। यही तो बिसात है और ईद का त्योहार કે આવી તો બિસાત એટલે કે આવી તો સ્થિતિ છે અને ઈદનો તહેવાર। અલ્લાહ ही बेड़ा पार लगाएगा। શું કહે છે કે અલ્લાહ, આપણે જે ભગવાન માનીએ છીએ એવી રીતે આમ મુસલમાન લોકો છે એ શું માને છે ભગવાનને? અલ્લાહ, કે શું કહે છે કે એ જ આપણો પાર લાવશે। हामिद भीतर जाकर दादी से कहता है तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा। हामिद છે એની દાદી અમીનાની પાસે જઈને કહે છે કે માં, અમ્મા તું ડરીશ નહીં, દાદીમાં તું ડરીશ નહીં, હું જ સૌથી પહેલા છે એ ઈદગાહમાંથી પાછો આવતો રહીશ। गांव से मेला चला और बच्चों के साथ हामिद भी जा रहा था। ગામ છે ઈદગાહનો તહેવાર હતો એટલે ગામમાં મેળો પણ હતો અને બધા બચ્ચો છે એની સાથે હામિદ પણ ઈદગાહ જાય છે। कभी दौड़कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता। શા માટે હામિદ આવું કરે છે, દોડીને આગળ જતો રહે છે? કારણ કે હામિદના પગમાં ચપ્પલ નથી, એટલા માટે એના સાથીઓ કરતા એ દોડીને આગળ નીકળી જાય અને થોડાક સમય માટે કોઈ વૃક્ષની છાયામાં એ આરામ કરી લે છે। हामिद के पैरों में तो जैसे पर लग गई है, वह कभी थक सकता था। હું કહે છે કે હામિદના પગમાં તો ફરફોલા છે એ પડી ગયા હોય એવું લાગે છે, પરંતુ હામિદ થાકતો નથી। બડી બડી ઇમારતે આને લગી। શું કહે છે કે મોટી મોટી ઇમારતો આવવા લાગી છે। ક્યારે? જ્યારે ઈદગાહ જાય છે ત્યારે રસ્તામાં। यह अदालत है, શું કહે છે કે અદાલત એટલે કે કચેરી। यह कॉलेज है, यह कलाघर है। શું કહે છે? सरकार की और न्यायाधीशों के द्वारा मुकदमों के पास सुनवाई करने के लिए न्यायाधीश किया जाता है। तो શું કહે છે કે કલાઘર। आगे चले हलवाइयों की दुकान शुरू हुई। શું આવે છે તો કે અદાલત આવે છે, કોલેજ આવે છે, કલાઘર આવે છે અને જ્યારે આગળ જાય છે તો હલવાઈઓ એટલે કે મીઠાઈઓની દુકાન આવવા લાગી, મીન્સ કે શરૂ થાય છે। आज खूब सजी हुई थी। કહે છે કે આજ ખૂબ જ શણગારેલી હતી। શા માટે? કારણ કે ઈદનો તહેવાર હતો। इतनी मिठाइयाँ कौन खाता है, देखो न एक एक दुकान पर मनो होगी। हामिदने विचार આવે છે કે આટલી બધી મીઠાઈઓ છે એ કોણ ખાતું હશે? देखो न एक एक दुकान पर मनो होगी। मनो એટલે કે ભીડ। એક એક દુકાન ઉપર કેટલી બધી ભીડ છે। सहसा ईदगाह नजर आई। एकाएक છે એને ઈદગાહ નજરે પડે છે। इमली के घने वृक्षों की छाया। અમીના નાના નાના વૃક્ષોની, મોટા વૃક્ષોની છાયા છે। નીચે પક્કા ફર્શ। શું કહે છે કે આંગણું છે એકદમ આપણે જે સિમેન્ટથી કરેલું હોય છે એવી રીતે બિછાવેલું છે। उस पर जाजिम बिछी हुई। એવું કહે છે કે એકદમ પાકું તળિયું છે। रोजेदारों की पंक्तियां एक के पीछे एक न जाने कहां तक चली गई। શું કહે છે કે એકાએક એને ઈદગાહ છે એ નજરે આવે છે અને મોટા મોટા વૃક્ષો અને લાલીમાં છા ગઈ છે। લાલીમાં છે એ જોવા મળે છે, વૃક્ષો મોટા મોટા છે એના કારણે। અને નીચે છે એકદમ પક્કા ફર્શ એટલે કે તળિયું એકદમ પાકું છે। અને રોજેદારોની પંક્તિ એટલે કે જેટલા લોકોએ રોજા રાખેલા છે, પંક્તિ એટલે કે લાઈનમાં એક પછી એક લાઈન, ન જાણે ક્યાંય સુધી લાઈનો लागेली છે। यहाँ कोई धन और पद नहीं देखता। શું કહે છે કે નમાઝ પઢવા માટે લોકો આવેલા છે, ત્યાં કોઈ કોની પાસે કેટલું ધન છે અને કોને ક્યાં સુધીનું પદ મળેલું છે એ કોઈ જોતું નથી। इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए। ત્યાં ગામના લોકો છે ઈદગાહમાં જે જગ્યાએ ગયા છે ત્યાં ગામ એ પણ નમાઝ કરે છે અને પાછળની લાઈનમાં બેસી જાય છે, ઊભા રહી જાય છે। कितना सुंदर संचालन है, कितनी सुंदर व्यवस्था। कि ईदगाहમાં જ્યારે એક પછી એક લાઈનમાં બધા લોકો બેસે છે ત્યારે વિચાર કરે છે કે કેટલું સુંદર સારું એવું સંચાલન છે અને કેટલી સારી વ્યવસ્થા છે। હજારો સિર એક સાથ સજદે में झुकते हैं। कि હજારો માથાઓ છે એક સાથે નમાઝ પઢે છે। फिर सब एक साथ खड़े हो जाते અને બધા લોકો એક સાથે ઊભા પણ થઈ જાય છે। मानव भातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए કે છે કે એક ધારે બધા લોકો નમાઝ પઢી શકે છે અને એક સાથે બધા ઊભા પણ થાય છે। માનવ ભાતૃત્વ, ભાતૃત્વ એટલે કે હળી મળીને
છે એને રહેવાનું એક આપણને આ સૂત્ર આપે છે। આત્માઓ છે બધા લોકો હળી મળીને રહી શકે। નમાજ ખત્મ હો ગઈ, લોગ આપસ में ગલે મિલ રહે थे। નમાજ છે એની પઢવાનું કાર્ય છે એ પૂરું થાય છે અને લોકો છે એકાબીજા લોકો છે એમ મળી રહ્યા છે। अब मिठाइयाँ और खिलौनों की दुकानों पर धावा होता है। હવે છે રમકડા અને મીઠાઈઓ છે એની દુકાનો પર ખૂબ જ ભીડ લાગી છે। ग्रामीणों का यह दल इस विशेष में बालकों से कम उत्साही नहीं है। કહે છે કે ગામના લોકો છે બાળકો તો ખરેખર ખૂબ જ ઉત્સાહી છે, પરંતુ એની સાથે સાથે ગ્રામીણ લોકો જે બાળકોના પપ્પા પિતા છે એ પણ ખૂબ જ ઉત્સાહિત છે, મોટા લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છે। यह देखो हिंडोला, एक पैसा देकर चढ़ जाओ, कभी आसमान पर जाते हुए मालूम होता है। શું કે છે કે આ ખરેખર હિંડોળો એટલે કે ચગડોળ કે એમાં એક પૈસો આપીને એમાં તમે ચડી જાઓ અને આપણને એવું માલુમ પડે કે આપણે તો ક્યાંક આસમાનમાં ઉડતા હોઈએ એવું લાગે છે, જતા હોઈએ। કભી જમીન પર ગીરતે હુએ, તો ક્યારેક એવું લાગે છે કે આપણે જમીનમાં આવતા હોઈએ એવું। यह चरखी है, लकड़ी के हाथे घोड़े और ऊंट छड़ों से लटके हुए। હું કહે છે કે આ ચગડોળ છે જે બધા અલગ અલગ પ્રાણીઓથી હોય છે, ખબર અમુક સીટ આપેલી હોય તો હાથી ઉપર બેસવાનું હોય, અમુક હોય તો ઘોડા ઉપર બેસવાનું હોય, ઊંટ ઉપર શું કહે છે કે લટકે એના ઉપર બેસવાનું। એક પૈસા દેકર બેઠ જાઓ और 25 ચક્કરોं का मजा लो। તો ત્યાં જ કેવી રીતે છે કે સૌથી પહેલા છે હિંડોળો, એમાં કેટલા પૈસા લે છે તો કે 1 પૈસા। એવી રીતે આ લાકડાના હાથી ઘોડા ઊંટ બનેલા છે એના ચગડોળ બનેલું છે, એના ઉપર બેસવા માટે કેટલા પૈસા કે છે 5 પૈસા, સોરી 1 પૈસા છે એ દેવાના છે અને કેટલા ચક્કર લગાવવાના છે 25। महमूद मोहसिन नूरे और समी इन घोड़ों पर बैठते हैं। कौन कौन घोड़ा ऊपर बैसे छे तो के महमूद मोहसिन नूरे અને સમી આ લોકો છે એ ઘોડા ઉપર બેસે છે। हामिद दूर खड़ा है, 3 पैसे तो उसके पास है। हामिद છે દૂર ઊભેલો છે, શા માટે દૂર ઊભેલો છે કારણ કે હામિદની પાસે માત્ર ને માત્ર 3 પૈસા છે અને દાદી અમીનાની પાસે માત્ર 5 पैसा છે। अपने कोष का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता। कुछ कि कोष એટલે કે ખજાનો, એની ખજાનાનો 1/3 જરા એટલે કે 1 પૈસો પણ એ ચક્કર ખાવા માટે આપી શકો એમ નથી। सब चरखियों से उतरते हैं, खिलौने लेंगे, इधर दुकानों की कतार लगी हुई है। એટલે કે બધા લોકો છે એ ચગડોળ ઉપર બેસે છે અને કેટલા છે એ રમકડા લે છે અને આ બાજુ તો છે દુકાનો ઉપર લાંબી લાઈનો લાગેલી છે। तरह तरह के खिलौने हैं, अलग अलग प्रकारना કેટલાય રમકડા છે। सिपाही और गुजरिया, सिपाही અને ગુજરિયા એટલે કે ઢીંગલી। राजा और वकील, राजा અને વકીલ। भिश्ती और धोबी, भिश्ती છે એનો અર્થ આપણે શું થાય છે તો કે भिश्ती છે કે પાછળ છે એ ચામડાનો થેલો હોય એમાં પાણી ભરીને એની ડોક છે એકદમ નમી ગયેલી હોય છે। और धोबी, यह वाह लगता है अब बोलना ही चाहता है, કે આ બધા રમકડા એવા છે કે આપણને એવું લાગે કે હમણાં એ આપણી સામે બોલી ઉઠશે। महमूद सिपाही लेता है, खाकी वर्दी और लाल पगड़ी वाला। महमूद છે એ સિપાહી લે છે, ખાકી વર્દી એટલે કે કપડા પહેરેલા છે અને લાલ પાઘડી, कंधे पर बंदूक रखे हुए मालूम होता है कि એના ખંભા ઉપર એ બંદૂક રાખેલી હોય એવું માલુમ પડે છે। અભી કવાયત કે लिए चला आ रहा, એવું લાગે છે કે ખરેખર એ પરેડની માટે આવી રહ્યા હોય। मोहसिन को भिश्ती पसंद आया, कमर झुकी हुई, ऊपर मशक रखे हुए। શું કહે છે કે મોહસિન છે એને भिश्ती છે એ નજરે આવે છે, એની કમર છે એ ઝૂકેલી હોય ને ઉપર મશક પાણી ચામડાનો થેલો હોય છે એમાં પાણી ભરેલું હોય છે એ। मशक का मुंह एक हाथ से पकड़े हुए, એનું મશક છે એક હાથેથી પકડેલું છે। कितना प्रसन्न है, शायद कोई गीत गा रहा है, कि કેટલો ખુશ છે કે આપણને ખરેખર એવું લાગે કે એ કોઈ ગીત ગાઈ રહ્યું છે। બસ મશક से पानी उड़ेलना ही चाहता है, કે હવે છે એ મશકમાંથી કે પાણી છે એ ઉડાડવા જ લાગતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો હું છે અહીંયા સુધી આપણો પાઠ છે એ રાખું છું અને આગળ જે આપણે અહીંયા ક્વેશ્ચન ટૂંકા લખેલા છે એ સમજાવું, MCQ અને ખાલી જગ્યા
આગળનો પાર્ટ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો સૌથી પહેલા આપણે ટૂંકા ક્વેશ્ચન આપેલા છે એ સમજી લઈએ. તો આ જેટલા અહીંયા ક્વેશ્ચન આપેલા છે બધા કેટલા વાક્યમાં લખવાના છે? 1-2 વાક્યમાં. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે રોजे के दिन मुसलमान क्या करते हैं? કે રોજુ હોય છે ત્યારે મુસલમાન લોકો છે એ કઈ રીતે રોજુ રાખે છે? તો જોઈએ, सूर्योदय से सूर्यास्त तक कुछ भी न खाने पीने को अर्थात उपवास को रोजा करते हैं. રોજાના દિવસે મુસલમાન લોકો શું કરે છે? તો કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત તક એટલે કે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ ખાતા પીતા નથી. તો એને શું કહેવામાં આવે છે? રોજા. રોજા છે એ મુસલમાનોનું ખૂબ જ મજહબી વર્ષ છે. તો બીજો ક્વેશ્ચન છે रमजान ईद के दिन मुसलमान लोग कहाँ जाते हैं? આપણે એટલો પાઠનો અભ્યાસ કર્યો તો એટલું તો આપણને ખબર પડી જશે કે રમજાન ઈદના દિવસે છે લોકો નમાજ પઢવા માટે ઈદગાહ જતા હોય છે. दुकानों में कौन कौन से खिलौने मिल रहे थे? હમણાં આપણે જોઈ તો મોસીને કોઈક બિસ્ટી કોઈકે લીધું, કોઈકે સિપાઈ લે છે, કોઈક ગુજરિયા એટલે કે ઢીંગલી લે છે. તો આપણને અહીંયા ક્વેશ્ચન કરેલો છે कि दुकानों में कौन कौन से खिलौने मिल रहे थे? कि दुकानों केवा केवा रमकड़ा मળી રહ્યા હતા. તો क्या क्या रमकड़ा છે? दुकानों में सिपाही, गुजरिया એટલે કે ઢીંગલી, રાજા, વકીલ, પિસ્તી એટલે કે કમર ઝૂકી હુઈ અને મશકમાં પાણી લઈને જે વ્યક્તિ જાય એને શું કહેવામાં આવે છે? પિસ્તી. ધોબી આદિ મિટ્ટી કે ખિલોને મિલ રહે थे. આ બધા જ રમકડા ત્યાં મળી રહ્યા હતા અને આ બધા જ રમકડાને જોતા કેવું લાગી રહ્યું હતું? હમણાં જ મેં સમજાવ્યું તો કે હમણાં જે લોકો બોલી ઉઠશે. અમીના કો ક્રોધ ક્યો આયા? અમીના છે એને શા માટે ક્રોધ આવે છે? કારણ કે જો આગળનો ક્વેશ્ચન શું હતો તો કે દુકાનો મેં કોણ કોણ સે ખિલોને મિલ રહે थे. આ બધા રમકડા છે હામિદના બધા મિત્રો છે, દોસ્તારો એ ખરીદે છે. પરંતુ હવે અહીંયા ક્વેશ્ચન છે અમીના કો ક્રોધ ક્યો આયા? અમીના છે એને ક્રોધ શા માટે આવે છે? કારણ કે બધા મિત્રો છે હામિદના જેવી રીતે કોઈ મીઠાઈ લે છે, રમકડા લે છે, એવી રીતે હામિદ છે એ શું લેતો હોય છે? ચીપિયો. શા માટે? કારણ કે એની દાદી અમીના છે એ જ્યારે રસોઈ બનાવે છે, રોટલી બનાવે છે ત્યારે એની પાસે ચીપિયો નથી. તો એ જ્યારે રોટલીને ઉઠલાવવા માટે તાવડી પર હાથ મૂકે છે તો એની આંગળીઓ દાઝે છે. એટલા માટે હામિદને વિચાર આવે છે અને બધા લોકો રમકડા લે છે, કોઈ મીઠાઈ લે છે, પરંતુ હામિદ કોઈ પણ વસ્તુ ખાતો નથી અને લોઢાની જે આ બધી વસ્તુઓ ચીપિયાને એવું મળે છે એ દુકાન ઉપર ઊભો રહે છે. અને જ્યારે દુકાન ઉપર ઊભો રહે ત્યારે એની નજરમાં છે શું આવે છે? ચીમટો એટલે કે ચીપિયો. ત્યારે એને ખ્યાલ આવે છે કે જો હું આ ચીપિયો ખરીદું તો ઘરમાં એક કામની વસ્તુ આવી જાય અને મારી દાદી ખૂબ ખુશ પણ થશે. ખુશ તો એની દાદી નથી થતી, પરંતુ અહીંયા ક્વેશ્ચન શું છે? અમીના કો ક્રોધ ક્યો આયા? શા માટે અમીના છે એને ક્રોધ આવે છે? કારણ કે હામિદ છે એ મેળામાં કાંઈ પણ ખાતો પીતો નથી અને કોઈ ચીજ ન ખરીદ પર એક ચિંતા લે આવ્યા. હામિદ છે એ મેળામાં કોઈ પણ વસ્તુ ખાતો પીતો નથી અને એની દાદીની માટે એ જ્યારે ચીપિયો ખરીદીને લાવે છે ત્યારે એની માં છે એ પ્રેમ વરસાવવાને બદલે એની પ્રત્યે ક્રોધે ભરાય છે. શા માટે? કારણ કે આટલી નાની ઉંમરનું બાળક છે, કોઈ પણ વસ્તુ ખાતું પીતું નથી, બધા લોકોને નાના બાળકોને જોવે છે તો પણ, અને એ શું ખરીદી લાવે છે? ચીપિયો. જ્યારે ચીપિયો ખરીદીને લાવે છે અને કોઈ પણ વસ્તુ ખાધી પીધી નથી એટલે દાદી અમીના છે એને હામિદ ઉપર ક્રોધ આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે હામિદ લોહે કી દુકાન પર ક્યો રૂક ગયા? હામિદ છે એ આ ચીપિયા અને બધી વસ્તુ મળે લોખંડની ત્યાં શા માટે ઊભો રહી જાય છે? હજી મેં હમણાં જ કહી શા માટે ઊભો રહી જાય છે? તો જોઈએ, लोहे की दुकान पर कोई चिप्पे रखे हुए थे. કે આ ચીપિયાને વસ્તુ મળે લોઢાની એને દુકાન ઉપર છે કેટલાય ચીપિયા લાગેલા હતા. जिन्हें देखकर हामिद को अपनी दादी के पास चिमटा न होने का ख्याल आया. કે એને જોઈને એની દાદીની પાસે ચીપિયો નથી એનો ખ્યાલ આવે છે. चिमटा खरीदने के विचार से हामिद लोहे की दुकान पर रुक गया. આવો ચીપિયો ખરીદવાના વિચારથી હામિદ છે એ લોઢાની દુકાન ઉપર ઊભો રહી જાય છે, ત્યાં રૂકી જાય છે. તો આ હતા આપણા ટૂંકા 5 ક્વેશ્ચન. મોટા ક્વેશ્ચન છે હું તમને આગળના વિડીયોમાં સમજાવીશ. તો ત્યાર પછી જોઈએ તો એમસીક્યુ.
रमजान के पूरे 30 खाली जगह के बाद ईद आती है। तो શું આવશે? રોજો। ખાલી જગ્યા અમીના કા પોતા થા। તો કોણ છે? અમીના છે, એનો પુત્ર કોણ છે? હામિદ। અમીના अपने को क्या समझती है? શું સમજે છે? ભાગ્યહીન। શા માટે? કારણ કે ઈદનો તહેવાર હતો અને એના ઘરે અનાજનો એક પણ દાણો ન હતો। 3 પૈસા હામિદ પાસે હતા અને 5 પૈસા દાદી અમીના પાસે। ખીલોને દેખકર કોઈ क्या नहीं देगा दुआ ले। શું કહે છે કે આપણે ખીલોના જોઈશે તો કોઈક આપણને દુઆ આપશે નહીં, પરંતુ જો એની મા માટે એ ચીપિયો ખરીદીને લઈ જશે તો એની મા છે એ ખૂબ જ ખુશ થશે અને એને દુઆ પણ આપશે। हामिद को किसने साथी बनाया? हामिद છે એને કોને સાથી બનાવે છે મિત્ર? तो कि महमूद ने। ईद की नमाज पढ़ने की जगह को क्या कहते हैं? कि ईद છે એને નમાજ પઢવાની જગ્યા છે એને શું કહેવામાં આવે છે? ઈદગાહ। ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે, એમાં સૌથી પહેલી खाली जगह के पूरे 30 रोजों के बाद आज ईद आई है। तो શું આવશે જવાબ? रमजान। रोजे बड़े बुड्ढों के लिए होंगे, बच्चों के लिए तो खाली जगह है। जवाब में શું આવશે? ईद। उनकी अपनी जेबों में तो खाली जगह का धन भरा हुआ है। कि एना खीचा जेब એટલે કે ખીચા, કે એના ખીચામાં તો જવાબમાં શું આવશે? કુબેર। हामिद का बाप गत वर्ष खाली जगह की भेंट हो गया है। ने શું કહેવામાં આવે છે? કોલેરા। हामिद अमीना को खाली जगह कहता है। શું કહે છે? अम्मा। हामिद को ख्याल आया दादी के पास चिमटा नहीं है। तो खाली जगह में जवाब में શું આવશે? चिमटा। तो विद्यार्थी मित्रों आ टूंका क्वेश्चन एमसीक्यू અને ખાલી જગ્યા છે એ મેં તમને આ વિડિયોમાં બતાવ્યું। ત્યાર પછીનો આપણો જે અધૂરો પાર્ટ છે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું અને મોટા ક્વેશ્ચન હું તમને નેક્સ્ટ વિડિયોમાં સમજાવીશ। થેન્ક યુ।